બહારનું ખાવાના શોખીનો સાવધાન રહેજો। વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી નીકળી ગરોળી। છાણીના ચિસ્તિયા નગર પાસેની આ ઘટના છે। રાઈસનો ટેસ્ટ સારો ન લાગતા યુવકને શંકા ગઈ। ચાઇનીઝની લારી સંચાલકને યુવકોએ રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો। યુવકોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। પાલિકાની ખોરાક શાખાની ટીમ ક્યારે આવા લારી ધારકો સામે કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે। વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી જ્યારે તેને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો। છાણીના ચિસ્તિયા નગર પાસેનો આ બનાવ છે। જે લોકો બહારનું ખાવા માટે ટેવાયેલા છે, સતત બહારનું ખાતા હોય છે, તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। કારણ કે ઘણી વખત મંચુરિયનમાંથી આ પ્રકારે ગરોળી નીકળવાના કિસ્સા, વંદા નીકળવાના કિસ્સા અથવા તો જીવાતો નીકળવાના કિસ્સાઓ ખૂબ બન્યા છે। પિઝાની અંદર પણ આ જ પ્રકારના બનાવો સામે આવતા રહ્યા છે। ક્યાંક પિઝામાંથી વંદા નીકળતા હોય છે તો ક્યાંક જીવાત નીકળતી હોય છે। હવે તમે જોઈ શકો છો કે મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી છે। આ તસવીરો જુઓ। વડોદરામાં છાણી વિસ્તારનો આ બનાવ છે જ્યાં એક લોકલ વ્યક્તિ છે કે જે આ પ્રકારે મંચુરિયન બનાવે છે, લારી ધારક છે, તેના આ રાઈસમાંથી મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી। જ્યારે ફરિયાદ કરી તો જવાબ ઉડાવ આપવામાં આવ્યો। રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠી છે। અમદાવાદ પછી રાજકોટમાં ભાવ વધારાની માંગ છે। રાજકોટમાં અંદાજે 30,000 રિક્ષા ચાલકો છે। ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માંગ છે। ત્યારે કેટલાક રિક્ષા ચાલકો કહે છે કે રિક્ષામાં ભાડામાં વધારો ન થવાથી અનેક રિક્ષા ચાલકોએ વ્યવસાય છોડી દીધો છે। છેલ્લા થોડા સમયથી આ સીએનજી ગેસ તેમજ સ્પેર પાર્ટના ભાવમાં વધારો થયો છે, મોંઘવારીમાં પણ વધારો થયો છે। ત્યારે રાજકોટમાં 30,000 જેટલા રિક્ષા ચાલકો છે જે અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક રિક્ષા ચાલકો એવા છે કે જેમને રિક્ષાનો વ્યવસાય છોડીને અન્ય કામ તરફ વળ્યા છે। ત્યારે હવે રાજકોટમાં પણ જે રિક્ષાના મિનિમમ ભાડું છે તે વધવું જોઈએ તેવી માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે। હાલ આપણી સાથે રિક્ષા ચાલકો છે। શું કહેશો, અત્યારે શું ભાડું છે અને હવે ભાવ વધારો થવો જોઈએ કે કેમ, શું તમારી માંગ? હવે હાલમાં અમદાવાદ જેવું સિટી છે, મોરબી સિટી છે, જામનગર સિટી છે, ત્યાં બધે ભાવનો વધારો આવી ગયો છે અને અમે છેલ્લા 15 વર્ષથી એકને ભાડે ચાલીએ છીએ અને મિનિમમ ભાડું જ્યાંનું 100 રૂપિયા થાય છે એનું હોન્ડાવાળા, રેપિડોવાળા આવી અને 30-35 રૂપિયામાં લઈ જાય છે અને અમારી રિક્ષા પણ ભાડાની હોય છે અને મકાન પણ ભાડાનું હોય છે। આમાં અમારું ગુજર કેમ ચલાવવું? ભાવ વધારો થવો જોઈએ? ભાવ બિલકુલ વધારો થવો જ જોઈએ અને બધાને ખબર જ છે કે રિક્ષાના ગેસની, ઓઇલની બધાની ભાવ વધારો એટલો થઈ ગયો અને રાશન પાણીમાં પણ એટલો બધો વધારો થઈ ગયો। બધાને ખબર જ છે કે અત્યારે હાલમાં પોઝિશનમાં મોંઘવારી કેટલી બધી છે। અત્યારે મિનિમમ ભાડું સાહેબ કાંઈ છે ને 20-25 રૂપિયા ગઈ તો પેસેન્જર ભાગી જાય છે। મિનિમમ ભાડું 50 રૂપિયા થવું જોઈએ 1 કિલોમીટર 1.5 કિલોમીટરની અંદર। હા, ઘણા છે એવા ભાઈ નોકરીએ ચડી ગયા છે, રિક્ષાના ધંધા છે ને જ્યારથી રેપિડો આવ્યો 20-25 રૂપિયામાં યુનિવર્સિટી સુધી લઈ જાય રેપિડો મોટરસાઇકલ। તો મોટરસાઇકલ અમને એવા નડે છે કે અમારે ધંધો કેમ કરવો? આમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં છીએ। અત્યારે ઓઇલનો ભાવ છે 360 રૂપિયા થઈ ગયો, સાહેબ 260 હતો, અત્યારે 85 રૂપિયા ગેસના થઈ ગયા। જે 27 રૂપિયા હતા, 40 રૂપિયા હતા, એના સીધા 85 રૂપિયા। જે 30,000 જેટલા 30,000 થી પણ વધુ રિક્ષા ચાલકો છે જેમની અત્યારે આર્થિક મારનો સામનો કરી રહ્યો છે। આ લોકો છે તે ખૂબ જ જે છે તે ગરીબ અને જે છે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। અનેક લોકો છે અત્યારે જે રિક્ષા ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને એટલા માટે હવે મિનિમમ ભાડું છે તે રાજકોટમાં પણ વધવું જોઈએ તો એ સ્પષ્ટ માંગ રાજકોટના રિક્ષા ચાલકો કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી પર સરકારી ડાયવર્ઝન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। ડાયવર્ઝન બંધ થતા વાહન ચાલકોને અંદાજે 30 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે। ત્યારે શિહોદ અને સિથોલ સહિતના આસપાસના 4 થી 5 ગામના સ્થાનિકોએ એકતા દર્શાવી એક જ રાતમાં ભારજ નદી પર જનતા ડાયવર્ઝન તૈયાર કરી દીધું। ડાયવર્ઝન તૈયાર થતા નાના વાહનોની અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર થઈ અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો। સ્થાનિકોની આ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી છે। જે લોકોને તકલીફ પડે છે 35 કિલોમીટર 40 કિલોમીટર જે ફેરો પડે છે એના માટે મતલબ મેં ઇમરજન્સીમાં બનાવી દીધું ડાયવર્ઝન અને જોરદાર મતલબ ડાયવર્ઝન બનાવ્યું, જનતા ડાયવર્ઝન બનાવ્યું। સ્થાનિક લોકોને જેને સિહોદ તરફથી કે બોડેલી તરફથી પાવીજેતપુર આવવું હોય અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર, એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે। એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી